જાલોદ નગરમાં તાલુકા પંચાયત કચેરી સામે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરની પાછળ ગંદકી અને જર્જરિત મકાનોની હાલતના કારણે ત્યાંના સ્થાનિકો અને ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા માટે મંદિર ખાતે આવી રહ્યા છે। જો કે મંદિરની આસપાસ ગંદકી, કાદવ, પાણીના ખાબોચિયા અને દુર્ગંધના કારણે દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। ફરિયાદો સામે આવી રહી હોય ત્યારે મંદિરની પાછળ તાલુકા પંચાયતના જૂના ક્વાર્ટર્સ આવેલા છે, જે હાલ જર્જરિત અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। અનેક મકાનોમાં બારી બારણા નથી અને મકાનોના કેટલાક ભાગો પણ તૂટી ગયેલા હોવાથી સમગ્ર વિસ્તાર ભંગાર જેવો દેખાઈ રહ્યો છે। ચોમાસાના કારણે ચીકણી માટી, પાણીના ખાબોચિયા અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં ખુલ્લામાં શૌચક્રિયા થતી હોવાની ફરિયાદો પણ સામે આવી છે, જેના કારણે મંદિર આસપાસ દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે। જર્જરિત ક્વાર્ટર્સનો અસામાજિક તત્વો દ્વારા દુરુપયોગ થતો હોવાની સ્થાનિક સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે, જેના કારણે માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થયો છે। એક તરફ સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે તાલુકા પંચાયત કચેરીની સામે જ આવેલા પવિત્ર મંદિરની આસપાસની સ્થિતિને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે મંદિર પાછળ અને આસપાસની ગંદકીનો તાત્કાલિક સફાયો કરવામાં આવે અને વર્ષોથી જર્જરિત હાલતમાં પડેલા જૂના ક્વાર્ટર્સ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। સાથે જ ખુલ્લામાં શૌચક્રિયા અટકાવવા માટે કડક પગલાં લેવાની પણ અથવા કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામચલાઉ શૌચાલયની સુવિધા ઊભી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। ઓમકારેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે અને શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે, ત્યારે ભક્તોએ ગંદકી, કાદવ અને દુર્ગંધ વચ્ચે પસાર થવું ન પડે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે।